જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કોઠાવાડી ખોડિયાર માતાજીનું મંદિર, જે નેસવડ ગામ પાસે આવેલું છે, મહુવાની નજીક છે અને તે ગામ મોરારી બાપુનું ગામ છે. તો ચાલો આપણે તે મંદિર પરિષદ અને તેમના ટ્રસ્ટની મુલાકાત લઈએ અને તેની પ્રાકૃતિક નેચરલ વાતાવરણનો અનુભવ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. મંદિરના આગળના ભાગમાં આપણે અંદર પ્રવેશી રહ્યા છીએ. ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ અને તેની આજુબાજુ ગાર્ડન અને બગીચાનો ભાગ છે. આ બાજુ મેઇન ગેટ છે અને ધીરે ધીરે આપણે મંદિર પરિષદમાં આગળ વધીએ છીએ. હવે આપણે આગળની બાજુ બગીચા બાજુના ભાગમાં જઈ રહ્યા છીએ, જ્યાં ઘણા બધા વૃક્ષો છે અને બહુ સારું એવું વાતાવરણ છે અને તમે છોકરાઓ સાથે જશો તો તમને મજા આવશે. હમણે થોડાક મહિના પહેલાં 2 મહિના પહેલાં આ મંદિરના પ્રથમ પાટોત્સવ હતો. 1 વર્ષ પૂર્ણ થયું છે. તે આ મંદિરનો હવન કુંડ છે. અહીંયા હવન થાય છે અને યજ્ઞ થાય છે. આ મંદિર પરિષદનો પાછળનો ભાગ છે, ત્યાં ઘણા બધા વૃક્ષો છે અને બહુ સારો એવો પ્રાકૃતિક વાતાવરણનો અનુભવ થાય છે. બહુ શાંતિ લાગે છે અહીંયા પહોંચીને. તમે પણ તમારા ફેમિલી સાથે આવો અને આ મંદિરની મુલાકાત લો. બહુ સુંદર પક્ષીઓ અહીંયા જોવા મળે છે. આજુબાજુમાં ખેતરો છે, બહુ લીલું વાતાવરણ છે, ઝાડવાઓ છે. હવે આપણે મંદિરના પાછળના ભાગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. મંદિરનો પાછળનો ભાગ છે. હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. ધીરે ધીરે આપણે પગથિયા ચડીએ છીએ. પહેલાં સ્ટાર્ટિંગમાં ડાબા હાથ પર ગણેશજીની મૂર્તિ છે, મંદિર છે. એનાથી થોડાક આગળ જઈએ છીએ. આ બાજુ કૃષ્ણજીનું મૂર્તિ છે, એમનું બેઠક છે. આ મેઇન મંદિર છે, ખોડિયાર માતાજીનું મંદિર છે, એમની પ્રતિમા છે. અહીં શંકર ભગવાનની લિંગ છે, શંકર ભગવાનનું મંદિર પણ છે અને બાજુમાં હનુમાનજીનું મંદિર છે. બધાને જય માતાજી.